સો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? નવો વ્લોગ વિડીયોની અંદર બધાનું સ્વાગત છે. તો મસ્ત મજાનું ભાઈ નાહી લીધું છે, નવો વ્લોગ ચાલુ કરી દીધો છે. સવારમાં ભાઈ સબ વાતાવરણ જોઈ લો ભાઈ, ઉગમણી સાઈડ વરસાદ આમ અંધારી ગયો છે આખો, મસ્ત તડકો પણ આવ્યો સારો. આમ લોકેશન જો ભાઈ કેવું મસ્ત આવે, બ્લર રહેશે ને તો દેખાય નહીં, આ ઝાડને લીધે વાહેલું બ્લર થઈ જાય જો ભાઈ. ચાલો નાસ્તો કરી લઈ. મમ્મી તો રોટલી બનાવે છે, ચાલો નાસ્તો કરી લઈએ. કેરી ને એવું બધું રેડી છે, તો ચાલો ફેમિલી નાસ્તો કરી લીધું છે મસ્ત મજાનું. અને વરસાદ ઝીણો આવવાનું ચાલુ થઈ ગયો છે અને જવાનું છે રિક્ષામાં. ગાડી છે ને કુલદીપ લઈને ગયો છે, તો ફટાફટ નીકળો તો ઓફિસ આવવા માટે. ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું ઓફિસે, અને વાતાવરણ તો ભાઈ હજી એવું ને એવું છે. તો આપણે કામ કરવા મળે એવી કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દેજો. તો ફાઇનલી મિત્રો ઘરે આવો છું જમવા બપોરે, અને જમવા મમ્મીને બધાએ જમી લીધું છે. હું પાછો છેલ્લે વધ્યો છું, તો જમી લઈએ. કેળાને એવું બધું છે, ભીંડાનું શાક બનાવ્યું છે, ભાખરી છે, છાશ છે, ડુંગળીને એવું બધું છે. તો ચાલો હવે જમી લઈએ, પછી રિક્ષામાં જવાનું છે ઓફિસે. ગાડી છે નહીં, અને ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય છે. તો ભાઈ યુદ્ધ જોવો મમ્મીને બધા ટીવીમાં. શું જોવો? યુદ્ધ અહીં આવવાનું છે. મિસાઇલ આજ 5 વાગે 7 વાગે સાયરન વાગવાનો છે. એ બધું શીખવાડશે. ઘણા દીક શરમની પૂછડી ડોકાઈ દો. કાંઈ ના, હાલો કન્ટિન્યુ વિડીયો બનાવી દો તમે. નહીં બોલ આજી બોલ, કાંઈક કે 2 શબ્દો કે રાચો આગળ ને. 2 શબ્દ એમ નથી કરતો. 2 શબ્દ મને બોલતા આવડે. બોલ ને, પંખાનો અવાજ આવે બહુ. ફાઇનલી ફેમિલી 4 વાગી ગયા છે ને. પેલું સાયલન્ટ અવાજ આવવાનો હતો ને, આપણે અવાજ આવ્યો છે. ભજાગણે અવાજ આવશે. વાગ્યું, એકવાર વાગ્યું, અવાજ પાછો ધીમો થઈ ગયો. અવાજ હું બહાર આવ્યો ને બ્લોગ લેવા જાય, અવાજ ધીમો થઈ ગયો. એ આવ્યું ને લેલા મોટા બ્લોગ નહીં, સાયરન આગળ વાગશે. જો વાગ્યું. હાલો ભાઈ, અંતે કે હુમલો થવાનો છે, બરોબર છે. સાયરન વાગ્યું. હા સાયરન વાગ્યું. હા 7 વાગ્યાનો ટાઈમ હતો ને, હવે વહેલા વાગ્યો છે. સંભળાય છે ગાઈસ તમને અવાજ? મિત્રો જોવો, આ સંદીપભાઈ હવે રજા પડી ગઈ ને શરીરમાંથી, એટલે પોરપીમાં આવી આવ્યો. જો મારે રજા પડી ગઈ છે, મિસાઈલ પડવાની છે. કાંઈ નહીં સંદીપભાઈ, અમારે સારું કહેવાય કે ભાઈ તમે હીરા કાપો. કાંઈ નહીં, તમે હવે વિયાવો આમાં, એવું લાગે. ના હવે કઈ ટ્રાય મારવાનું એવું છે. આવી જાવ પણ 15 દિવસમાં તમને આવડી જાય. મિત્રો ઘરે જઈએ છીએ હાલી, કેમ કે વહેલા રજા પડી ગઈ, નવરા હતા એટલે કીધું કાંઈ છે ને. જો હું કિશોરભાઈ ના એનો ગામનો ભાઈબંધ છે. અમે હાલ્યા જઈએ છીએ, બરોડા પહોંચ્યા છીએ. રિક્ષામાં નથી આવું, કીધું હાલ્યા જઈએ. હા, વર્કઆઉટ બરોડા, અને પાછળ બરોડા માર્કેટ છે. આ છે બરોડા રોડ, લાભેશ્વર, અહીંયા બરોડા. તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બીજા બ્લોગમાં બીજો દિવસ થઈ ગયો છે. મસ્ત મજાનું મહેમાનમાં પછી વહેલા હાર્દિકના હારા નિકાલ આવ્યા હતા. અને સવારમાં છે ને ભાઈ પૂરી છે, કેરીનો રસ સાંજે લાવ્યા હતા. રસપુરી એવું તો હતું, ઈદડા ને એવું બધું. ઈદડા. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ, ઓફિસે જવાનું છે. તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. ચાલો હવે નીકળીએ ઓફિસ જવા માટે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો મિત્રો ઘરે આવી ગયો છું જમવા માટે, અને વ્લોગ લેવાનું બોલાઈ ગયું, જમવાનું ચાલુ કરી દીધું. પપ્પાએ તો જમી લીધું. તો જો આજ છે ને જમવામાં બનાવ્યું છે બટેટાનું, રીંગણા બટેટાનું શાક છે, અને આ મસ્ત ટાઢી છાશ. ટાઢું વાતાવરણ છે ને, ટાઢી છાશ પાય છે. આપણે કેરીનો રસ હજી સાંજનો વધ્યો છે, તો હું ને મમ્મી બે હજી બેઠા છીએ જમવા. વરસાદ આગળ આવી ગયો. કાં બોલો કંઈક આપણે આ સબસ્ક્રાઈબરનો કંઈક કયો. વઘારેલા બટેકા બનાવ્યા છે. તો ચાલો આપણે જમી લઈએ. વરસાદ આવ્યો તો પણ આગળ વહી ગયો. હા થોડો પલાળી મૂક્યો બધું. તો મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે ઝીણો. જમીન ઊભો છો ને ત્યાં.
વરસાદ જો હવે આવે, ઝીણા ઝીણા વરસાદ પડે છે, તો વધતો જાય છે આમાં. કામ તડકો છે જેવો જેવો, શું કેવું? હા લાગે જ છે આમ થોડો કેવો. તું પણ ફેમિલી ઘરે આવી ગયા છે, જમી લીધું છે, અને હું પપ્પા છે ને સમાચાર જોઈએ છીએ. હા વાંધો ને. હો